મિત્રો, મારું નામ છે વનરાજ રાણા. તમને ખબર જ છે આપણે પાછા જ રેગેચકમાં રાજા દર્શન કરવા આવ્યા છીએ. આજે છે છેલ્લો દિવસ અને આજે આપણે વિન્ટર લેવા આવવાનો છે. આપણે પહોંચી ગયા રેગેચકમાં રાજાના દર્શન કરવા અને આપણે આપણા ગણપતિના દર્શન દેખાડ્યું. આપણે હવે હાલો સોસાયટીના મેમ્બરને પૂછી તમારું શું છે ગણપતિ વિશે કહેવાનું. તમે આ છેલ્લા કેટલા વર્ષથી ગણપતિ કરો છો? અમે છેલ્લા 16 વર્ષથી અહીંયા ગણપતિ છે. તમે છેલ્લા અહીંયા કેટલા વર્ષથી એસી રૂમ રાખો છો? અમે છેલ્લા 4 વર્ષથી અહીંયા એસી રૂમ રાખીએ છીએ. તમે છેલ્લા કેટલા વર્ષથી અલગ અલગ ડેકોરેશન કરો? અમે દર વર્ષે અલગ અલગ ડેકોરેશન હોય છે. અને હવે આપણે બીજા કોઈ મેમ્બરને પૂછી કે તમારું શું કેવું છે? હાલો, તમને આયોજન કેવું લાગ્યું આવો જણાવો. ના, બહુ સારું છે. રાજકોટમાં અત્યારે 5 જગ્યાએ સારા આયોજન છે. એમાં મારા ખ્યાલથી આ સેકન્ડ નંબર છે. મારા ખ્યાલ પ્રમાણે આનો પહેલો નંબર આવવો જોઈએ, કેમ કે બધું ડેકોરેશન બી સારું છે અને અત્યારે આ ટાઈમે શાંતિથી દર્શન થઈ જાય. જો તમારે દર્શન કરવા હોય તો આ ટાઈમે આવવું પડે. રાતે તમને બહુ ભીડ મળશે, દર્શન નહીં સરસ થઈ જશે ને આયોજન સારું છે. થેન્ક યુ. આમાં ડેકોરેશન કેવું લાગ્યું? તમે અહીંયા કેટલા વર્ષથી દર્શન કરવા આવો છો? આવો જણાવો. અમે અહીંયા સ્ટાર્ટિંગથી જ આવી છીએ. જ્યાંથી તમે પેલું આયોજન કર્યું હતું ને તમે ત્યાંથી તમે દર્શન કરવા આવ્યો છે અને તમારું આયોજન બહુ સરસ છે. આખા રાજકોટમાં સારામાં સારું આયોજન છે અને તમારો જે ડોમ છે તે જન્મન ડેકોરેશન મળે તો અમને બહુ આનંદ થયો. થેન્ક યુ. હાલો, તમે આરતીમાં સાંજે મળું. જય માતાજી. તો વિડીયો તમે જોઈ શકો છો અમારી આરતી પછી કેટલી બધી ગર્દી છે. તો ચાલો મિત્રો આપણે દર્શનાર્થીઓને ક્વેશ્ચન પૂછી હવે આપણે ડેકોરેશન જોઈએ. તો આવો અમે જણાવો કે અહીંયાનું વાતાવરણ તમને કેવું લાગ્યું છે. તો મિત્રો હાલો આપણે રેન્ડમ લોકોને ક્વેશ્ચન પૂછી. ચાલો આવો અમે જણાવો કે અહીંયાનું વાતાવરણ કેવું લાગ્યું તમને? અહીંયાનું વાતાવરણ બહુ તો ચાલો મિત્રો આપણે હવે છે ને તમે લોકોને દર્શન કરાવું અને ડેકોરેશન દેખાડું કેવું છે ડેકોરેશન.